Drop it. વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજીના સિદ્ધાંતની અંદર આપણે જોયું કે કોઈપણ સજીવના જનીનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે અગાઉ વાત કરી તેમ કે અહીંયા બે અલગ અલગ જનીનોને ભેગા કરવાની વાત છે. તો આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે કોઈ એક સજીવની અંદર રહેલું જનીન એને બીજા સજીવમાં દાખલ કરવું હોય તો પહેલાં તેને મૂળ સજીવના ડીએનએમાંથી છૂટું પાડવું પડે, બરાબર? એના રંગસૂત્રમાંથી એને છૂટું પાડવું પડે, મતલબ કે એટલો ભાગ કાપવો પડે. તો બાયોટેકનોલોજીમાં પહેલું જે કામ છે એ છે ઈચ્છિત જનીનની ઓળખ કર્યા પછી તેને મૂળ સજીવમાંથી કાપી અને જે સજીવમાં આપણે લક્ષણ જોઈએ છે એની અંદર એને ફિટ કરવું પડે. તો આજે એક જનીનને એ મૂળ રંગસૂત્રમાંથી તોડવાની વાત છે. તો એ તોડવું કઈ રીતે, બરાબર? તો એ તોડવા માટે આપણે અગાઉ પણ વાત કરી હતી કે ઉત્સેચક વપરાય છે અને આ ઉત્સેચકનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે તે તોડે છે, મતલબ કે ડીએનએને કાપે છે, ડીએનએની શૃંખલાને કાપે છે. એટલા માટે એને મોલેક્યુલર સીઝર્સ, આણ્વીય કાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. આણ્વીય કાતર, મોલેક્યુલર સીઝર, આણ્વીય કાતર, કે જેની મદદથી ડીએનએની શૃંખલાને તોડવામાં આવે અથવા તો કાપવામાં આવે. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે આજે આપણે વાત કરવાની છે. તો પહેલી વાત કરીએ કે આ ઉત્સેચક છે. હવે આપણે ઉત્સેચક જે છે એનું વર્ગીકરણ અગાઉ જોયું છે, બરાબર? ઉત્સેચક ધોરણ 11માં આપણે ઉત્સેચકોના પ્રકાર ભણ્યા છીએ. એ પૈકીનો એક પ્રકાર આપણે જોયો છે, એ ઉત્સેચકનો પ્રકાર છે લાયેઝીસ. લાયેઝીસ ઉત્સેચક શું કરે? તો કે લાયેઝીસ એ લાઇસ મતલબ કે તોડવું, બરાબર? તોડવાનું કામ કરે. રાસાયણિક બંધોને તોડવાનું કામ કરે. તો આ લાયેઝીસ પ્રકાર, હવે એમાં તો ઘણા બધા પ્રકારના ઉત્સેચકો આવે, બરાબર? કે જે અલગ અલગ જૈવિક અણુઓને તોડતા હોય, એમની વચ્ચેના બંધોને તોડતા હોય. તો એ પૈકી લાયેઝીસ પૈકી એક પ્રકાર છે ન્યુક્લિયેઝીસ. ન્યુક્લિયેઝીસ એટલે કોણ? તો કે જે ન્યુક્લિક એસિડને તોડે. ન્યુક્લિક એસિડને તોડે. ન્યુક્લિક એસિડ એટલે કોણ? તો આપણને ખ્યાલ છે બે પ્રકારના ન્યુક્લિક એસિડ આપણી પાસે છે, ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ. તો જે ઉત્સેચક ડીએનએ અને આરએનએને તોડતો હોય એને કહેવાય ન્યુક્લિયેઝીસ, બરાબર? આપણો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ પણ કોને તોડે છે? ડીએનએને તોડે છે. તો એ કયા પ્રકારનો થયો? લાયેઝીસની અંદર ન્યુક્લિયેઝીસ પ્રકારનો થયો અને એની અંદર પણ કોને સ્પેસિફિક તોડે છે? ડીએનએને. એટલે ડીએનએઝ તરીકે પણ એને ઓળખવામાં આવે. ડીએનએઝ. ડીએનએને તોડે એને કહેવાય ડીએનએઝ, એટલે કે ડીએનએને તોડવાવાળા ઉત્સેચક. હવે ડીએનએ જે છે, ફોર એક્ઝામ્પલ આ ડીએનએ છે. હવે આનું આપણે ઓપન સ્ટ્રેન સ્ટ્રક્ચર જોઈએ, ખુલ્લી શૃંખલા જોઈએ તો આ પ્રકારે થાય, બરાબર? અહીંયા આ શું છે? તો કે એની નિસરણી આકારનું સ્ટ્રક્ચર બતાવ્યું છે. અહીંયા બધા એના ન્યુક્લિયોટાઇડ્સ જોડાયેલા હોય. આ બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાઇસ્ટર બંધથી જોડાય અને એક શૃંખલા બનાવે અને બંને શૃંખલાઓ છે એ હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય ત્યારે આપણને નિસરણી જેવું સ્ટ્રક્ચર મળે. ડીએનએ શું કરે છે? તો કે આ ડીએનએને તોડે છે, એટલા માટે એનું નામ છે ડીએનએઝ. તો આ ડીએનએને તોડશે. પણ એની અંદર પણ બે પ્રકાર છે કે ડીએનએની શૃંખલાને કઈ રીતે તોડે. તો એમાં બે પ્રકાર છે. અમુક પ્રકારના ઉત્સેચકો એવા છે કે જે ડીએનએની શૃંખલાના
છેડા પરથી ન્યુક્લિયોટાઇડ दूर करे। बराबर, छेड़ा पर काम करे मतलब के ए शू करशे तो के आ छेड़ो अथवा तो आ छेड़ो ए छेड़ा उपरथी एक 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 न्यूक्लियोटाइड ने कापशे। तो एक 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 न्यूक्लियोटाइड ने कापे एवा प्रकारना न्यूक्लियस ने कहेवाय एक्सो न्यूक्लिएसिस। एक्सो न्यूक्लिएसिस એટલે કે डीएनए श्रृंखला छेड़ा परथी एक एक न्यूक्लियोटाइड दूर करे छे। बराबर, अने बीजा एवा छे, बीजो प्रकार एवो छे के जे डीएनए श्रृंखला ने वच्चेथी तोड़े छे, वच्चेथी तोड़े छे। बराबर, वच्चे ज कापी नाखे। फॉर एक्जाम्पल आ डीएनए श्रृंखला होय तो वच्चेथी ज कापी नाखे अहींयाथी, एटले एना बे भाग करी नाखे। बराबर, तो आवा प्रकारना न्यूक्लियसिस ने कहेवाय एंडो न्यूक्लिएसिस। केवा? एंडो न्यूक्लिएसिस। बराबर, अने आ एंडो न्यूक्लिएसिस छे एमाना अमुक न्यूक्लियसिस एटले के अमुक उत्सेचको एवा प्रकारना छे के जे જ્યારે ડીએનએની શ્રૃંખલાને તોડે છે ત્યારે સામસામા પૂરક છેડાઓ ઉત્પન્ન કરે છે। આપણે આગળ જોઈશું પૂરક છેડાઓ અથવા તો જેને ચીપકુ છેડા કહેવાય એ શું છે। તો એ ચીપકુ છેડા ઉત્પન્ન કરે છે અને ચોક્કસ જગ્યાએથી જ તોડે, ગમે ત્યાંથી ન તોડે। ક્યાંથી તોડે? ચોક્કસ જગ્યાએથી તોડે, ચોક્કસ જગ્યાએથી તોડે। અહીંયા તો ફિક્સ છે, એક્ઝોન્યુક્લિયસ તો છેડેથી એક એક કાપશે, का बाजुना छेड़ेथी का बाजुना छेड़ेथी फिक्स। एंडोन्यूक्लियसिस वच्चेथी कापे पण वच्चेथी क्या? मिडलमांथी, एक बाजुना छेड़ेथी क्यांथी? एवुं नहीं, चोक्कस प्रकारनी श्रृंखलाना क्रमने ओळखी एटले के ओळख क्रमने तपासी अने पछी ए जग्याएथी ज तोड़े। आ बाबत तमने हमणां समजावीए के कई रीते ओळख क्रम नक्की थाय। बराबर, तो ए चोक्कस जग्याएथी ज तोड़े, अन्य कोई जग्याएथी न तोड़े। आवा प्रकारना एंडोन्यूक्लियसिस ने कहेवाय रिस्ट्रिक्शन एंडोन्यूक्लिएसिस। बराबर, शू कहेवाय? चोक्कस जग्याएथी जे तोड़ता होय एने कहेवाय रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस। वच्चेथी तो तोड़े पण गमे त्यांथी नहीं, चोक्कस ओळख श्रृंखला तपासीने त्यांथी ज ए ज प्रकारनो ब्रेक करे एने कहेवाय रिस्ट्रिक्शन एंडोन्यूक्लिएसिस। અને આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે વાત કરીએ છીએ એ ખરેખરમાં કોણ છે? તો કે એ હકીકતમાં છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ખરા પણ કયા? તો કે ઉત્સેચકમાં લાયઝિસ, ન્યુક્લિયસિસ, એમાં ડીએનએએસ, ડીએનએએસ ની અંદર એન્ડોન્યુક્લિયસ ને એન્ડોન્યુક્લિયસમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસિસ પ્રકારના ઉત્સેચકો છે। बराबर, तो आ बाबत समझी लो। रिस्ट्रिक्शन उत्सेचक की जरूर पड़े छे डीएनए ने तोड़वा माटे। बराबर, तोड़े एटले एने कहेवाय लायसिस। मुख्य 6 प्रकारना उत्सेचकोमांथी एक प्रकार छे लायसिस। तो तोड़े छे एटले एने लायसिस में समावेश करो। कोने तोड़े? तो के न्यूक्लिक एसिड एटले के डीएनए ने तोड़े एटले एनो पेटा प्रकार बन्यो न्यूक्लियसिस। एमां पण पेटा प्रकार बन्यो डीएनएएस, कारण के डीएनए ने तोड़े छे। हवे डीएनए ने तोड़े तो बे प्रकार, कां तो छेड़ेथी तोड़ता होय तो एक्सोन्यूक्लियस, वच्चेथी तोड़े तो एंडोन्यूक्लियस। वच्चेथी तोड़े एमांय ते जो चोक्कस प्रकारना ओळख क्रमने तपासीने तोड़े, चोक्कस जग्याएथी ज तोड़े तो एने कहेवाय रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस। आवा उत्सेचकोनी बायोटेक्नोलॉजीमां जरूर पड़े छे। हाल आपणी पासे 900 थी पण वधारे रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस प्रकारना उत्सेचको जे खास करीने बेक्टेरियामांथी मळे छे। 230 प्रकारनी अलग अलग बेक्टेरियानी जातिओमांथी आ 900 करता पण वधारेनी संख्यामां रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस प्रकारना उत्सेचको आपणी पासे उपलब्ध छे के जे डीएनए ने चोक्कस जग्याएथी ज तोड़े, वच्चेथी तोड़े, चोक्कस ओळख क्रमने तपासीने तोड़े। तो जोईए आपणे आ रिस्ट्रिक्शन एंडोन्यूक्लियसनी हिस्ट्री शुं छे, इतिहास शुं छे, सौप्रथम वखत संशोधन एनुं कई रीते थयुं। तो आ रिस्ट्रिक्शन उत्सेचकना संशोधननी वात करीए तो सौप्रथम वैज्ञानिकोने 1963 में एवा प्रकारना
ઉત્સેચકની હાજરી માલુમ પડી કે જે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા હતા. બરાબર. 1963માં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા ઉત્સેચક મળ્યા. બરાબર. બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધે, એને વૃદ્ધિને થવા દે, અટકાવે. બરાબર. વૃદ્ધિને અવરોધે અથવા તો આપણે કહી શકીએ કે એને અટકાવે. હવે બેક્ટેરિયોફેજ એટલે શું? તો કે બેક્ટેરિયોફેજ એ વાયરસ છે. બેક્ટેરિયોફેજ એ વાયરસ છે કે જે બેક્ટેરિયા ઉપર હુમલો કરે છે. બેક્ટેરિયા ઉપર હુમલો કરતા, એની ઉપર નભતા વાયરસને કહેવાય બેક્ટેરિયોફેજ. બરાબર. આ બેક્ટેરિયોફેજ વાયરસ છે એ બેક્ટેરિયા પર હુમલો કરે, બેક્ટેરિયાની અંદર પોતાનું ડીએનએને દાખલ કરે. બરાબર. વાયરસ શું કરે? બેક્ટેરિયાની અંદર પોતાનું ડીએનએ અથવા આરએનએને દાખલ કરી દે અને એ ડીએનએ જે છે એ પોતાની ઘણી બધી કોપી બનાવે અને વાયરસનું કવચ બને પ્રોટીનનું, અને એ વાયરસ બેક્ટેરિયાને તોડીને બહાર આવે. બરાબર. તો બેક્ટેરિયાની અંદર એવા ઉત્સેચકો મળ્યા કે જે બેક્ટેરિયોફેજનું ચેપ લાગે છે બેક્ટેરિયાને, છતાં એની વૃદ્ધિ થવા દેતા નથી. મતલબ કે એ શું કરે છે? તો કે બેક્ટેરિયોફેજ પોતે વૃદ્ધિ પામી શકતો નથી, એ પોતાના બાળ વાયરસ બેક્ટેરિયાના કોષની અંદર ઉત્પન્ન કરી શકતો નથી. તો એની માટે જવાબદાર એને બે ઉત્સેચકો મળ્યા, બે પ્રકારના ઉત્સેચક. બરાબર. પહેલો ઉત્સેચક કેવો હતો? તો કે એક ઉત્સેચક એવો હતો કે જે વાયરસના ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરે. તો પહેલો ઉત્સેચક શું કરે છે? તો કે વાયરસના ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરી દે છે અને એના કારણે વાયરસ બેક્ટેરિયામાં વૃદ્ધિ પામે નહીં. એક તો એવા ઉત્સેચકો મળ્યા. બીજા ઉત્સેચકો કેવા મળ્યા? તો કે બીજા ઉત્સેચક એવા મળ્યા કે જે વાયરસના ડીએનએને કાપે અથવા તો તોડે અને એના કારણે વાયરસની વૃદ્ધિ અટકી જાય, એટલે કે વાયરસ વૃદ્ધિ પામે નહીં. તો આ બે પ્રકારના, એક ઉત્સેચક એવા હતા કે જે વાયરસના ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરી દે, એટલે એ મિથાઇલ સમૂહવાળું ડીએનએ બેક્ટેરિયાના ડીએનએ સાથે ભળી શકતું નથી અને વાયરસનો ચેપ લાગવા છતાં એ કોષમાં બાળ વાયરસ ઉત્પન્ન થતા નથી. બરાબર. બીજા પ્રકારમાં એવું થાય છે કે વાયરસ જેવું ડીએનએ દાખલ કરે એટલે આ બેક્ટેરિયાના કોષમાં રહેલા ઉત્સેચકો એ ડીએનએને તોડી નાખે, એના કારણે પણ બાળ વાયરસ બની શકતા નથી. તો અહીંયા વૈજ્ઞાનિકો માટે સૌથી મહત્વના કયા હતા? તો કે એવા ઉત્સેચકો કે જે ડીએનએને કાપે અથવા તો તોડે. બરાબર. આ કાપવાવાળા અથવા તો તોડવાવાળા ઉત્સેચક છે એ બાયોટેકનોલોજીમાં મહત્વના છે. કારણ કે આપણે પણ શું કરવું છે? તો કે જે ડીએનએને દાખલ કરવું છે એને પહેલાં તોડવાનું છે. તો આવા તોડવાવાળા ઉત્સેચકો સૌપ્રથમ વખત 1963માં બેક્ટેરિયાની અંદર એની હાજરી છે એ વૈજ્ઞાનિકો તપાસી શક્યા. ત્યાર પછી થોડાક વર્ષ પછી પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સંશોધન થયું. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રથમ કયો છે? તો કે પહેલી વાર જેનું સંશોધન થયું એ ઉત્સેચકનું નામ છે HIND2 અથવા તો આપણે કહી શકીએ કે HIND2. બરાબર. આ પ્રથમ વખત મળેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. ત્યાર પછી તો ઘણા બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મળ્યા. દાખલા તરીકે ઇકો R1 છે, ત્યાર પછી BMH2 છે, 3 છે, 4. બરાબર. આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ, હાલમાં આપણી પાસે 900 કરતાં પણ વધારે આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રાપ્ત થયેલા છે. અને આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ આપણને બેક્ટેરિયામાંથી મળ્યા છે. બેક્ટેરિયાની 230 કરતાં પણ અલગ અલગ જાતિઓ છે, એની અંદરથી આપણને આ બધા ઉત્સેચકો મળ્યા છે કે જે ડીએનએને તોડવા માટે જવાબદાર છે અને બાયોટેકનોલોજીમાં તેનો ઉપયોગ છે એ થાય છે. બરાબર. તો પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો છે? HIND2.
આ બાબત યાદ રાખજો, બરાબર. મહત્વના બીજા પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની વાત આપણે આગળ કરવાની છે, બરાબર. તો એની અંદર ખાસ કરીને ઇકો R1, BAM-H2, BAM-H3 વગેરે છે એ વપરાતા હોય છે. હવે આ જે નામ છે એ કઈ રીતે પડે છે, બરાબર. તો આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું નામકરણ છે એ જોઈ લઈએ, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા પહેલો જ ઉત્સેચકની વાત કરીએ, HIND2, બરાબર. તો એનું નામ આ રીતે બનેલું છે, HIND2. આટલા ભાગની અંદર એનું નામ છે એ બને છે. એમાં જે H છે એ કોણ છે? તો કે જે બેક્ટેરિયામાંથી મળે તેની જાતિનો પ્રથમ અક્ષર, બરાબર. પ્રજાતિનો પ્રથમ અક્ષર. અહીંયા શું છે? H એટલે કોની માટે? તો કે હિમોફિલસ પ્રકારના બેક્ટેરિયામાંથી H લેવામાં આવ્યો, બરાબર. IN શું દર્શાવે છે? તો પ્રજાતિ પછી શું આવે? તો કે જાતિ. તો જાતિના નામના પ્રથમ બે અક્ષર હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી એમાંથી લેવામાં આવ્યો IN, એટલે બન્યું HIND. તો કે બેક્ટેરિયામાં પ્રજાતિ, જાતિ, પછી જાત આવે છે અથવા તો સ્ટ્રેન, જેને કહેવાય જાત અથવા તો સ્ટ્રેન, બરાબર. તો એ જાતનું નામ, તો એ જાત છે D, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી D. અને 2 એટલે કે આ બેક્ટેરિયામાંથી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી D માંથી કેટલા બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય એમાંથી કયા નંબરે આ પ્રાપ્ત થયો છે, બરાબર. તો મળેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ક્રમ, બરાબર. બીજા નંબરનો આ ઉત્સેચક હોય તો એને કહેવાય HIND2, બરાબર. તો આ રીતે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એનું નામકરણ થાય. જો આપણે ઇકો R1 ની વાત કરીએ તો ઇકો R1 એટલે શું? તો કે E એટલે કે ઇસ્ચેરિશિયાનો E, ઇસ્ચેરિશિયા કોલાઈ, કોલાઈનો CO, એની સ્ટ્રેન છે RY13, એમાંથી લેવામાં આવ્યો R, અને પહેલો જ RY13 માંથી મળેલો ઉત્સેચક છે એટલે એનું નામ છે ઇકો R1, બરાબર. ઇકો R1. E એટલે કે ઇસ્ચેરિશિયા કોલાઈ, RY13 પ્રકારની એની સ્ટ્રેન, અને આ એનો નંબર, પ્રથમ ક્રમનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે જે ઇકો R માંથી મળ્યો હોય તો ઇકો R1, બરાબર. એ જ રીતે બીજા ઉત્સેચકો છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો, એના પણ નામકરણ થાય છે. તો અત્યારે આપણે નામકરણ કઈ રીતે થાય છે એ પણ જોઈ લીધું. હવે જોઈએ કે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ DNA ને તોડે છે તો એ ક્રિયાવિધિ શું છે, કઈ રીતે તોડે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની ક્રિયાવિધિને વાત કરીએ તો એ DNA ને તોડે છે, પણ એ ક્યાંથી તોડે છે? તો કે ગમે ત્યાંથી તોડતો નથી, પણ ચોક્કસ ઓળખક્રમને તપાસી, ચોક્કસ ઓળખક્રમને તપાસી અને બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે છે. ઓળખક્રમને તપાસે છે, બરાબર, ચોક્કસ પ્રકારનો. હવે આ ઓળખક્રમ કેવો છે? બરાબર, આ ઓળખક્રમ હોય છે પેલિન્ડ્રોમિક પ્રકારનો ઓળખક્રમ. હવે આ પેલિન્ડ્રોમિક ઓળખક્રમ એ શું છે? બરાબર, પેલિન્ડ્રોમિક ઓળખક્રમ કોને કહેવાય? તો કે જેને આગળ પાછળ વાંચતા સરખું વંચાય એને કહેવાય પેલિન્ડ્રોમિક પ્રકારનો ઓળખક્રમ. દાખલા તરીકે મલયાલમ, ડાબેથી જમણે કે જમણેથી ડાબે વાંચો કેવી રીતે વંચાય? સરખું વંચાય. મલયાલમ તો એને કેવો કહેવાય? પેલિન્ડ્રોમિક ઓળખક્રમ.
તો ડીએનએની શૃંખલા પર દરેકે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો પોતાનો ચોક્કસ અલગ પ્રકારનો ઓળખક્રમ હોય. એ ડીએનએની શૃંખલા પર જાય છે, પોતાનો ચોક્કસ ઘણા બધા પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે કે પેલિન્ડ્રોમિક ઓળખક્રમ હોય, પણ દરેક ઉત્સેચક દરેક પેલિન્ડ્રોમિક ઓળખક્રમ દરેક માટે અલગ હોય. ફોર એક્ઝામ્પલ, HIND2 માટેનો પેલિન્ડ્રોમિક ઓળખક્રમ અલગ હોય, તો ECOR1 માટેનો અલગ હોય, તો BAMH2 માટેનો અલગ હોય, તો PST1 માટેનો અલગ હોય. દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો પોતાનો ચોક્કસ ઓળખક્રમ હોય, એટલા માટે અહીંયા ચોક્કસ શબ્દ વાપરવો જરૂરી છે. બરાબર. જો આપણે ECOR1 ની વાત કરીએ, બરાબર, ECOR1 આ શું છે તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ RE. તો ECOR1 નો પોતાનો એક ચોક્કસ ક્રમ છે. ECOR1 છે એનો ઓળખક્રમ શું છે તો કે એનો ઓળખક્રમ છે GAATTC. આ એનો ઓળખક્રમ છે. ECOR1 માત્ર GAATTC ને જ ઓળખે, GAATTC ને જ ઓળખે, બીજા પેલિન્ડ્રોમિક હોય તો પણ બીજાને ઓળખે નહીં. બરાબર. તો હવે તોડે કઈ રીતે? બરાબર. ECOR1 નો ઓળખક્રમ છે GATTC અને એ તોડે ક્યાં તો કે G અને A ની વચ્ચે કાપ મૂકે, એટલે કે G અને A ની વચ્ચેથી એ બ્રેક કરે. બરાબર. હવે કઈ રીતે બ્રેક કરે એ જોઈએ. તો ધારો કે કોઈ એક ડીએનએની શૃંખલા છે. ફોર એક્ઝામ્પલ, આ ડીએનએની શૃંખલા છે અને એની ઉપર આપણે ન્યુક્લિયોટાઇડનો ક્રમ ગોઠવી દઈએ. બરાબર. T C G A A T T C C A. ફોર એક્ઝામ્પલ, એક શૃંખલા પર આ પ્રકારનો ક્રમ છે, તો એની સામેની શૃંખલા ઉપર કયો ક્રમ હોય તો આપણને ખબર છે. T ની સામે A જોડાય, C ની સામે G, G ની સામે C, A ની સામે T, T A A G G T. ક્લિયર? આ રીતે ગોઠવાય. ફોર એક્ઝામ્પલ, આ કોઈ ડીએનએની શૃંખલા છે. હવે આપણે શું કીધું કે ECOR1 છે એ આખી ડીએનએની શૃંખલા પર ફરે, જ્યાં જ્યાં એ GAATTC જુએ ત્યાં ઊભો રહે. એટલે હવે અહીંયાથી ફરતો હશે તો GAATTC ક્યાં છે તો કે GAATTC. બરાબર. અહીંયા છે GAATTC. બરાબર. એ જ રીતે એની વિરુદ્ધ જુઓ, GAATTC છે. બરાબર. G ની સામે C, AT AT TA TA CG. આ બાજુથી આમ વાંચો તો શું થયું? GAATTC. આ બાજુથી વાંચો નીચેની શૃંખલામાં GAATTC થયું. આને કહેવાય પેલિન્ડ્રોમિક ઓળખક્રમ, કે જેને ઉપરની શૃંખલામાં ડાબેથી જમણે અને નીચેની શૃંખલામાં જમણેથી ડાબે વાંચો તો સરખો માલુમ પડે. એ થયો પેલિન્ડ્રોમિક ઓળખક્રમ. ECOR1 આ પ્રકારના ઓળખક્રમને તપાસે છે. બરાબર. અને ECOR1 તપાસે એટલે ત્યાં ઊભો રહે. તોડે ક્યાં તો કે એ G અને A ની વચ્ચે તોડે. જો G અને A ની વચ્ચે તોડે તો અહીંયાથી આવી રીતે તપાસે તો G અને A ની વચ્ચે, G અને A ની વચ્ચે અહીંયા બ્રેક મૂક્યો એક, ન્યા એક તોડ્યું, અને બીજું અહીંયાથી આમ જતાં GAATTC ને ઓળખ્યું અને અહીંયા તોડ્યું, એટલે એક બ્રેક અહીંયા મૂકશે. બે જગ્યાએ બ્રેકેજ ઉત્પન્ન કરશે, બે જગ્યાએ તોડશે. તો શું થશે? તો હવે આપણને આ શૃંખલાઓ કેવી મળશે તો કે હવે એ તોડી નાખે એટલે આપણને આ પ્રકારે શૃંખલા મળે. T C G. હવે અહીંયા તો તૂટી ગયું છે. બરાબર. એની સામે A G C T T A A T T A A. એક કટકો આપણને આ પ્રકારે મળે, કારણ કે G ની એની વચ્ચે બ્રેક કર્યો ને. બીજો આ કટકો આપણને કેવો મળશે કે બીજો કટકો આવો મળશે, AATTCCA. AATC અને A. એની સામે અહીંયા કયો કટકો મળશે તો કે GGT. બરાબર. આવા બે કટકા મળ્યા. અહીંયા બે કટકામાં વિભાજન થઈ ગયું. આ બંને કટકા કેવા છે તો કે એકબીજાને પૂરક છે. પૂરક એટલે કે TTA ની સામે શું હોવું જોઈએ? AATT હોવું જોઈએ. એટલે આને વળી પાછા આની ઉપર ફિટ બેસાડી શકાય. બરાબર. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરે છે? ચોક્કસ ઓળખક્રમ પર જાય છે, ત્યાં એ ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે અને એના કારણે આવા બે છેડા બન્યા.
હવે આ બંને છેડા કેવા છે? એકબીજાને પૂરક છે, બરાબર. આ છેડો ફોર એક્ઝામ્પલ આ પ્રકારે થાય, આમ બન્યો, અને આ છેડો કઈ રીતે બન્યો? તો કે આ છેડો આમ બન્યો. આ બંને છેડા એકબીજાની સાથે જોડો તો ફિટ થઈ જાય. આવા પ્રકારના છેડાને કહેવાય ચીપકુ છેડા. ચીપકુ છેડા કેવા હોય? અથવા તો એને કહેવાય પૂરક છેડા, કે જે એકબીજાની સાથે કોમ્પ્લિમેન્ટરી પૂરક રીતે ફિટ થઈ શકતા હોય, કે જેમાં પૂરકતાના સિદ્ધાંતનું પાલન થાય, કે થાઇમિન સાથે એડેનિન જોડાય, થાઇમિન સાથે એડેનિન, એડેનિન સાથે થાઇમિન, એડેનિન સાથે થાઇમિન, તો આવા ચીપકુ છેડા ઉત્પન્ન કરે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે તો ખરેખર બાયોટેકનોલોજીમાં બે પ્રકારના પ્લાઝમિડ આપણે લીધા હતા, યાદ કરો વળી પાછા, બરાબર. એક એ નામના સજીવનું પ્લાઝમિડ અને આ બી નામના સજીવનું ફોર એક્ઝામ્પલ રંગસૂત્ર. હવે આ બંનેને જો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં આવે, દાખલા તરીકે આ બંનેને ઇકો R1 વડે કાપવામાં આવે, તો અહીંયા એવા પ્રકારના ચીપકુ છેડા ઉત્પન્ન થાય કે જે એકબીજાની સાથે પૂરક હોય. અને એના કારણે આપણે એ વિદેશી જનીનને આપણે જે જોઈએ છે એ રંગસૂત્રની અંદર દાખલ કરી શકીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા આ પ્લાઝમિડમાંથી એક ઇકો R1 વડે બંનેને તોડીએ તો શું થાય? તો કે આપણને પ્લાઝમિડમાંથી એવો ટુકડો મળશે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આ પ્રકારે ટુકડો મળે છે. તો આના જે છેડા છે, ચીપકુ છેડા, આ ચીપકુ છેડા એવા હોય, બરાબર. આને આપણે કલરથી દર્શાવીએ, બરાબર. ઉપરાંત આપણે આ જે રંગસૂત્ર છે એને પણ ઇકો R1 વડે જ કાપ્યું છે, એટલે આ રંગસૂત્રની અંદર પણ ટુકડા પડ્યા હશે, બરાબર. અહીંયા કેવો ટુકડો થયો? તો અહીંયા પણ આ પ્રકારે ટુકડો મળ્યો હશે આપણને, બરાબર. તો આ રંગસૂત્રને પણ કારણ કે આપણે એ જ ઉત્સેચક વડે તોડ્યું છે, તો આ ટુકડો છે એને અહીંયા આપણે ફિટ બેસાડી શકશું. આને અહીંયા જો દાખલ કરવામાં આવે તો આ ટુકડો અહીંયા સીધો જ બેસી જાય, બરાબર. તો શું થયું? અહીંયા બે અલગ અલગ રંગસૂત્રને જનીનોને ભેગા કર્યા. આપણે જે ઈચ્છિત જનીન જોઈએ છે એને આપણે જે ઉત્સેચક ઉડે કાપ્યું એ જ ઉત્સેચક વડે આપણે એ રંગસૂત્રને કાપવાનું, કે જેમાં આપણે જનીન દાખલ કરવું છે, અને પછી એ જનીનને ત્યાં જોડી શકાય છે. આ જ આપણે કરવું છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃ સંયોજિત ડીએનએ બનાવવું છે. એવું ડીએનએ બનાવવું છે કે જેમાં વિદેશી જનીન દાખલ કરવું છે, કે જે એમાં મૂળ નથી પણ અન્ય સજીવનું જનીન દાખલ કરવું છે, કે જેથી એ સજીવ પાસે જે લક્ષણો છે એવા લક્ષણો આપણે જે સજીવની અંદર જોઈએ છે એમાં પણ આપણને પ્રાપ્ત થાય. તો આથી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, કે જેમાં બે સજીવના ડીએનએને આપણે ભેગા કરી શકીએ અને ઈચ્છિત લક્ષણોવાળું સજીવ ઉત્પન્ન કરી શકીએ. તો આ કામમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ સૌથી વધારે ઉપયોગી થાય છે. અન્ય ઉત્સેચકો પણ છે, ડીએનએ પોલિમરેઝ છે, ડીએનએ લિગેઝ છે, બરાબર. આપણે જ્યારે બે ટુકડાને જોડવા હશે એકબીજા સાથે ત્યારે ડીએનએ લિગેઝ ઉત્સેચકની જરૂર પડશે, એની મદદ વિના જોડી નહીં શકાય. રિસ્ટ્રિક્શન ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તોડી શકે, જોડવા માટે આપણે ડીએનએ લિગેઝની જરૂર પડે. ઉપરાંત જોડ્યા પછી આ રંગસૂત્ર છે એ પેઢી દર પેઢી આવું જ કોમ્બિનેશન વાળું બાળ સજીવોમાં જવું જોઈએ, એની માટે ડીએનએ પોલિમરેઝની જરૂર પડશે. તો આ બધા જ ઉત્સેચક જ્યારે એક સિક્વન્સમાં સરસ રીતે કામ કરે, સફળતાપૂર્વક કામ કરે, ત્યારે આપણને એક એવું જનીન, એવો કોષ, એવો સજીવ પ્રાપ્ત થાય છે કે જેમાં આપણે ઈચ્છિત લક્ષણને દાખલ કર્યું હોય અને એ લક્ષણ, એ જનીન અભિવ્યક્ત થયું હોય અને આપણને નીપજ એમાંથી પ્રાપ્ત થઈ હોય. એ જ બાયોટેકનોલોજીની ફલશ્રુતિ છે. એ જ આપણે જોઈએ છે કે સજીવનો, સજીવના કોષનો, એની કોષીય નીપજનો આપણે ઉપયોગ કરવો છે. તો આપણે શું કર્યું? તો કે એક સજીવમાંથી જનીન લીધું, બીજામાં દાખલ કરી અને એ સજીવમાં એવા લક્ષણો ઉત્પન્ન કર્યા કે જે કુદરતી રીતે એમાં થતા નહોતા, બરાબર. તો આથી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, કે જેમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ આપણે કર્યો, બરાબર. દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક પોતાની ચોક્કસ ઓળખક્રમ ધરાવતો હોય ને પોતે ચોક્કસ જગ્યાએથી જ કાપવું, કે આ બાબત સૌથી વધારે મહત્વની છે અને યાદ રાખવા જેવી છે. તો બાયોટેકનોલોજીની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણતા જઈએ છીએ. એમાં સૌપ્રથમ આપણે જોયું
કે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, બરાબર.